હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસા બનાવવાની રેસીપી. તો અહીંયા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં બેટર બનાવીશું. તો અહીંયા બેટર બનાવવા માટે 3 મીડિયમ સાઇઝની વાટકી લીધી છે. તો એ વાટકીના માપથી 3 વાટકી જેટલા બોઇલ ચોખા લીધા છે. સ્પેશિયલ ઢોસા અને ઇડલી માટે જ આવે છે. એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલી અડદની દાળ લીધી છે. અને એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલી ચણાની દાળ લીધી છે. અને 1 ચમચી જેટલી સૂકી મેથી લીધી છે. તો તમે જોઈ શકો છો, આ બધી જ વસ્તુને મેં 5 થી 6 કલાક માટે પલાળી દીધી હતી. તો બધી જ વસ્તુ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે તેને મિક્સરમાં ક્રશ કરી લેશું. તો અહીંયા થોડું થોડું પાણી એડ કરી અને સૌથી પહેલાં ચોખાને ક્રશ કરવાના છે. ફ્રેન્ડ્સ, ઢોસા અને ઇડલી બનાવવા માટે તમારે બોઇલ ચોખાનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, બેટર ખૂબ પતલું પણ નથી અને બહુ જાડું પણ નથી. તો આ રીતનું મીડિયમ બેટર તમારે રાખવાનું છે. તો અહીંયા એક વાસણની અંદર બધું જ બેટર છે હું એડ કરી દઉં છું. તો હવે દાળને એકસાથે જ દળી લેવાની છે. અડદની દાળ અને ચણાની દાળ સાથે જ મેથી પણ એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો, બધી જ વસ્તુ સરસ રીતે પલળી ગઈ છે અને ફૂલી ગઈ છે. તો આ સ્ટેજ ઉપર બેટર છે એકદમ સરસ થીક બનીને તૈયાર થાય છે. તો અહીંયા આ બેટર પણ તમે જોઈ શકો છો. તો હવે બધું જ બેટર એક વાસણની અંદર ટ્રાન્સફર કરી લીધું છે. તો હવે એક ચમચાની મદદથી સરસ રીતે દાળ અને ચોખાનું જે બેટર છે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે ઢાંકી અને ઓવરનાઇટ સુધી રાખી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, બીજે દિવસે એકદમ સરસ આથો આવી ગયો છે. કોઈ પણ જાતના આપણે સોડા કે ઈનો કે કંઈ પણ નથી નાખેલું. તમે જોઈ શકો છો કે જે સરસ રીતે આખી રાત માટે જે આપણે બેટર રાખેલું હતું, તો આથો પણ સરસ આવી ગયો છે. તો ઢોસા બનાવવા માટેનું આ બેટર તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો આ સ્ટેજ ઉપર તેની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા સૂકી મેથીનો ઉપયોગ કરવાથી ઢોસા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. એકદમ બહાર જેવા જ ઢોસા બનીને તૈયાર થાય છે. તો હવે ઢોસા બનાવવા માટે એક નોનસ્ટિક પેન ગરમ થવા માટે રાખી દીધું છે. અને આ રીતે ચમચાની મદદથી થોડું બેટર એડ કરી અને નાની વાટકીની મદદથી સ્પ્રેડ કરી દેવાનું છે. તો અડધી કે 1 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે. ત્યાર પછી થોડું થોડું તેલ એડ કરી અને ઢોસાને બીજી બાજુ પલટાવી દેવાનો છે. તો તમે જોઈ શકો છો, સરસ રીતે ઢોસો છે બીજી સાઈડ પલટી જાય છે, જરા પણ તવા પર ચોંટતો નથી. તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આ રીતે જો તમે બેટર બનાવી અને ઢોસા બનાવશો તો એકદમ બહાર જેવા જ ક્રિસ્પી અને કરકરા ઢોસા બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો.
તો આ જ રીતે બધા જ ઢોસાને તૈયાર કરી લેશું. ખૂબ જ ઝડપથી ઢોસા બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. બાળકોને સવારે નાસ્તામાં આપવા હોય તો પણ તમે આપી શકો છો. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી રેસીપી સાથે. તો હવે ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ, તો તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, સંભાર બનાવવા માટેની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જરૂરથી વિડીયો જોજો. થેન્ક યુ ફોર વોચિંગ.